નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્યખંડ 6 કાષ્ઠખંડના આપણે 3 વિઘ્નો જોયા. પહેલું વિઘ્ન આહાર નિંદ્રા ભય એટલે કે કિનારા પરનું જોડાણ, બીજું વિઘ્ન સામાજિક વ્યવહાર અને ત્રીજું વિઘ્ન વમળમાં ફસાવું એટલે કે વ્યસનોમાં પડવું. હવે આપણે એનું ચોથું વિઘ્ન જોઈશું. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારાત એટલે કે પરિવારથી, મુખત્વમ એટલે વિમુખતા, વિમુખતા એટલે વિખૂટું પડવું, છૂટું પડવું, જુદું પડી જવું, પરિવારથી અલગ થઈ જવું. કે પરિવારથી વિમુખતા એ જ નદી જલ વિયોગ. નદી જલ એટલે કે નદીના પાણીથી, વિયોગ એટલે વિખૂટું પડવું. કે પરિવારથી વિમુખતા એ જ નદીના પાણીથી વિખૂટું પડવું છે. કે કાષ્ઠખંડ છે એ નદીની અંદર તરતો તરતો સમુદ્રમાં પહોંચે ત્યારે એને ચોથું વિઘ્ન શું આવે છે કે નદીના પાણીથી વિખૂટું પડી જવું. અને આપણે જે મનુષ્ય છીએ, આપણે મનુષ્યોને આ સુખરૂપી સંસાર સાગર સુધી પહોંચવું હોય તો આપણું ચોથું વિઘ્ન કયું આવે છે તો કે પરિવારથી છૂટું પડી જવું, પરિવારથી અલગ થઈ જવું, અથવા તો પરિવારથી વિમુખતા. તો પરિવારથી વિમુખતા એ જ નદીના પાણીથી વિખૂટું પડવું છે. સામાન્યતયા પરિવારે એટલે કે સામાન્ય રીતે પરિવારમાં નિવસંત એટલે કે રહેતા જ અથવા તો વસવાટ કરતા જ. કે સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ, એવા એટલે જ પરિવારમાં રહેતા જ વયમ આપણે સંસાર સમુદ્રમ એટલે કે સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત કરવા માટે સમર્થાહા એટલે કે સમર્થ અથવા તો શક્તિમાન ભવામહ હોઈએ છીએ. કે સામાન્ય રીતે આપણે પરિવાર સાથે રહેતા જ આપણે સંસાર રૂપી સમુદ્રને મેળવવા માટે સમર્થ હોઈએ છીએ. પરંતુ જો કશ્ચિદ જનઃ, કશ્ચિદ એટલે કોઈ, જનઃ એટલે માણસ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત વા એટલે અથવા ક્રોધવશાત, કે સ્વાર્થને લીધે અથવા ક્રોધને લીધે, વશાત એટલે લીધે અથવા તો ને કારણે, પરંતુ યદિ કશ્ચિત જનઃ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને લીધે અથવા ક્રોધને લીધે પરિવારાત પ્રતિમુખો ભવતી, પરિવારાત એટલે કે પરિવારથી, અને પ્રતિમુખો, મુખત્વમ એટલે વિમુખતા થાય, અને પ્રતિમુખો એટલે કે પાછું રિપીટ થવું એટલે કે બીજી વખત જ્યારે કહેવામાં આવે છે ત્યારે આગળ પ્રતિ એવો અવ્યય મૂકવામાં આવે છે. કે તમે એક વખત ક્યાંય ગયા ને ત્યાંથી તમે પાછા ફરો તો એને આગળ પ્રતિ અથવા તો સમ એવો અવ્યય મૂકવામાં આવે છે. કે સ્વાર્થને લીધે અથવા તો ક્રોધને લીધે પરિવારાત પ્રતિમુખો ભવતી, કે પરિવારથી વિખૂટો પડે અથવા તો પરિવારથી વિમુખ થઈ જાય તો અહીંયા છે સહ વત્તા અપી, સહ એટલે તો અને અપી એટલે પણ, તો તે પણ નદી રૂપી જળથી, એટલે એ નદીની સાથે આપણા પરિવારની સરખામણી કરવામાં આવી છે અને આપણને અહીં મનુષ્યની વાત કરવાની હોય છે. કાષ્ઠખંડની વાત આવે તો નદી લેવાનું અને આપણી વાત આવે તો પરિવાર લેવાનું. એટલે કે નદી રૂપી પરિવારથી જલરૂપી સ્નેહ, અને નદીનું પાણી છે અને આપણા પરિવારમાં સ્નેહ છે એટલે જળને સ્નેહ સાથે સરખાવ્યો છે, એટલે અહીંયા કૌંસમાં સ્નેહ લખ્યું છે. તો તે પણ નદીરૂપી પરિવાર એટલે કે જળરૂપી સ્નેહથી વિયુક્ત, વિયુક્ત એટલે રહિત અથવા તો વિખૂટો પડેલો. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને લીધે અથવા ક્રોધને લીધે પરિવારથી વિમુખ બને તો તે પણ નદીરૂપી પરિવાર અથવા તો જળરૂપી સ્નેહથી વિયુક્ત એટલે વિખૂટો પડેલો, કદાચિત વત્તા અપી, કદાચિત એટલે ક્યારેય, અપી એટલે પણ,
ક્યારેય પણ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ. જ્ઞાનેન એટલે કે જ્ઞાનથી, અને સુખેન એટલે કે સુખથી, પૂર્ણમ એટલે ભરેલા. કે જ્ઞાન અને સુખથી, ચ અહીંયા છે એ મૂકી દેવાનું વચ્ચે, કે જ્ઞાન અને સુખથી ભરેલા, આનંદમયમ એટલે કે આનંદમય અથવા તો આનંદરૂપી સંસાર સમુદ્રને, કે સંસાર રૂપી સમુદ્રને ન પ્રાપ્નોતી. ન પ્રાપ્નોતી એટલે પ્રાપ્ત કરતો નથી. કે કોઈ પણ માણસ જો સ્વાર્થને લીધે કે ક્રોધને લીધે ક્યારેક ઘરમાં છે ઘણા યુવાન થઈ જાય, પછી માતા પિતા કે એમ કરવું ન ગમતું હોય અને એ લોકોની સાથે રહેવું ન ગમતું હોય, તો પોતાનો સ્વાર્થ અથવા તો ક્રોધને લીધે જ્યારે પરિવારથી વિખોટો પડી જાય છે, તો આવો માણસ ક્યારેય પણ પરિવારના પ્રેમથી વિખોટો પડી અને ક્યારેય જ્ઞાન અને સુખથી ભરેલો જે આ આનંદમય સંસારરૂપી સમુદ્ર છે એને પ્રાપ્ત કરતો નથી. માણસ પોતાના પરિવાર સાથે રહીને જ પોતે આનંદિત રહી શકે છે. એકલો માણસ ક્યારેય આનંદિત હોતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય. ચતુર્ભ્ય એટલે 4, વિઘ્નેભ્ય એટલે વિઘ્નોથી, રક્ષિતાહ જનાહ. રક્ષિતાહ એટલે રક્ષાયેલા, જનાહ એટલે લોકો. 4 વિઘ્નોથી રક્ષાયેલા લોકો, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, કે જ્ઞાન અને સુખથી ભરેલા, પૂર્ણમ એટલે ભરેલા, જ્ઞાન અને સુખથી ભરેલા, આનંદમયમ એટલે કે આનંદમય, સંસાર રૂપમ એટલે કે સંસારરૂપી, સમુદ્રમ એટલે કે સમુદ્રને અવશ્યમ પ્રાપ્નુવંતી. અવશ્યમ એટલે કે જરૂર, પ્રાપ્નુવંતી એટલે પ્રાપ્ત કરી શકે છે. ચલો આપણે ફરીવાર જોઈએ. પરિવારાત મુખત્વમ, કે પરિવારથી વિમુખતા જ, નદી જલ વિયોગ, નદીના પાણીથી વિખૂટું પડવું છે. સામાન્યતયા પરિવારે એટલે કે સામાન્ય રીતે પરિવારમાં, નિવસંત એટલે કે રહેતા જ, વયમ આપણે, સંસાર સમુદ્રમ એટલે કે સંસારરૂપી સમુદ્રને, પ્રાપ્ત કરવા માટે, સમર્થાહ ભવામઃ સમર્થ હોઈએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત વા ક્રોધવશાત, સ્વાર્થને લીધે અથવા ક્રોધને લીધે, પરિવારાત પ્રતિમુખો ભવતી, કે પરિવારથી વિખૂટો પડે તો અથવા તો વિખૂટો બને તો, તે પણ નદીરૂપી પરિવાર અથવા તો જળરૂપી સ્નેહથી વિયુક્ત એટલે કે નદીરૂપી જળ છે અને પરિવારરૂપી સ્નેહ છે, એમ બોલી શકો. નદી એટલે કે પરિવાર અને જળ એટલે કે સ્નેહથી રહિત, કદાચિત અપી ક્યારેય પણ, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી ભરેલા, આનંદમય સંસાર સમુદ્રમ કે આનંદમય સંસારરૂપી સમુદ્રને ન પ્રાપ્નોતી પ્રાપ્ત કરતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય, કે 4 વિઘ્નોથી રક્ષિતાહ જનાહ, કે રક્ષાયેલા લોકો, જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, કે જ્ઞાન અને સુખથી ભરેલા, આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ, કે આનંદમય સંસારરૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્નુવંતી જરૂર પ્રાપ્ત કરી શકે છે. હવે ભાષાંતર બોલું છું અહીંથી. પરિવારથી વિમુખતા એ જ નદીના પાણીથી વિખૂટું પડવું છે. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા સમર્થ હોઈએ છીએ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને લીધે અથવા ક્રોધને લીધે પરિવારથી વિમુખ બને તો તે પણ નદી એટલે કે પરિવાર, જળ એટલે કે સ્નેહથી રહિત અથવા તો વિખૂટો પડેલો, ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરેલા આનંદમય સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. 4 વિઘ્નોથી રક્ષાયેલા લોકો, જ્ઞાન અને સુખથી ભરેલા આનંદમય સંસારરૂપી સમુદ્રને જરૂર પ્રાપ્ત કરે છે.
તો આ ચોથું વિઘ્ન પૂરું થયું. અહીંયા આપણો ગદ્યખંડ 6 પૂરો થયો. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. તો તમે નોટમાં લખવું હોય, જે લોકો લખતા હોય એ લોકો નોટની અંદર ઉતારી લેજો, અથવા તો તમે પાઠ્યપુસ્તકની અંદર લખી શકો. અહીંયા હું લખેલું જ તમને બતાવું છું, એટલે તમે ગમે ત્યારે આમાંથી જોઈ પણ શકો અને લખી પણ શકો. પ્રશ્ન પહેલો છે, વિકલ્પો છે. પહેલો વિકલ્પ, જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતી, કે પાણીના પ્રવાહમાં ગુરુ શિષ્યને શું બતાવે છે? તો જવાબ આવશે ખ, કાષ્ઠખંડમ. બીજું, વયમ સર્વે માનવાહ કીદૃશાહ ઇવ સ્મઃ, કે આપણે બધા મનુષ્યો કોના જેવા છીએ? તો જવાબ આવશે ઘ, કાષ્ઠખંડા ઇવ. ત્રીજો વિકલ્પ, સામાજિકો વ્યવહાર કુત્ર અપેક્ષિતો ભવતી, કે સામાજિક વ્યવહાર ક્યાં અપેક્ષિત હોય છે? જવાબ આવશે ગ, સર્વત્ર. ચોથો વિકલ્પ, કેસામ જનાનામ પ્રગતિ બાધિતા ભવતી, કે કેવા લોકોની પ્રગતિ અટકી જાય છે? જવાબ આવશે ખ, વ્યસની જનાનામ. વિકલ્પ 5, ગુરુ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટ આસીત, તો એમાં આવશે શિષ્યેણ સહ, કારણ કે સહ, સમમ અને સાર્ધમ, આ ઉપપદ વિભક્તિની આ જ્યારે સહ, સમમ ને સાર્ધમ હોય ત્યારે હંમેશા તૃતીય વિભક્તિ જેની સાથે આવે, એટલે ગુરુ શિષ્યેણ સહ ઉપવિષ્ટ આસીત. ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ, ખાલી જગ્યા પ્રતિમુખત્વમેવ નદી જલ વિયોગ, કે ક આવશે, કે પરિવારથી વિખૂટું પડી જવું એ જ નદીના પાણીથી વિખૂટું પડવું છે. વિકલ્પ 7, આહાર આદય ખાલી જગ્યા ભવંતી, એમાં આવશે યોગ્ય રૂપ સેવનીયા. સેવનીયા ક અહીંયા છે, સેવનીયા. પછી વિકલ્પ 8, સામાજિકો વ્યવહાર શક્તિમ અતિક્રમ્ય ન ખાલી જગ્યા, અહીંયા યોગ્ય તમારે વિદ્યુતનું રૂપ મૂકવાનું છે, ભવેત, ગ આવશે. નવમો વિકલ્પ, ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાહ ભવંતી, અહીંયા તમારે સંખ્યા મૂકવાની છે, તો વિઘ્નો કેટલા છે? 4, તો અહીંયા શું આવશે? ઘ, ચત્વારઃ. પ્રશ્ન 2, એક વાક્યમાં સંસ્કૃતના ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે, ગુરુ કુત્ર વર્તમાન આસીત, કે ગુરુ ક્યાં ફરતા હતા? તો જવાબ આવશે ગંગા તીરે, કે ગુરુ ગંગા તીરે વર્તમાન આસીત. પછી બીજો પ્રશ્ન, ગુરુ કમ ઉપદિશતી, કે ગુરુ કોને ઉપદેશ આપે છે? તો જવાબ આવશે શિષ્યમ, તો ગુરુ શિષ્યમ ઉપદિશતી. પ્રશ્ન 3, પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી, કે પ્રવાહરૂપી પરિવારમાં શું વહે છે? તો જવાબ એવું આવશે સ્નેહરૂપમ જલમ, કે પ્રવાહ રૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતી. પછી ચોથો પ્રશ્ન, કે કીદૃશાહ જનાહ એકસ્મિન સ્થાને ભ્રમંતી, કેવા લોકો એક જ જગ્યાએ ફરે રાખે છે? તો એમાં જવાબ આવશે વ્યસનેષુ, વ્યસનેષુ જનાહ એકસ્મિન સ્થાને ભ્રમંતી. પાંચમો પ્રશ્ન, વિઘ્નરહિતાઃ જનાઃ કીદૃશઃ સમુદ્રમ પ્રાપ્નુવન્તિ, કે વિઘ્નથી રક્ષાયેલા લોકો કેવા સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે? તો વિઘ્નરહિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ સમુદ્રમ પ્રાપ્નુવન્તિ. અહીંયા મેં જવાબ તમને લખીને રાખ્યા છે, એટલે તમે ગમે ત્યારે વિડીયો ઓપન કરીને જવાબ જોઈ શકો. ત્યાર પછી પ્રશ્ન 3 છે, કૃદંતના પ્રકાર. આગંતુમ, પાછળ તું આવ્યો એટલે હેત્વર્થક કૃદંત. પછી બીજું અતિક્રમ્ય, ય આવ્યો પાછળ એટલે સંબંધક ભૂત કૃદંત. ત્રીજું પતિતાહ, તહ તા તમ એટલે કર્મણીભૂત કૃદંત. ચોથું કરણીયાહ છે, અનિય આવ્યો એટલે વિદ્યર્થ કર્મણી કૃદંત. અને પાંચમું બાધિતા, પાછળ તા આવ્યો એટલે તહ તા તમ એટલે કે કર્મણીભૂત કૃદંત. ત્યાર પછી પ્રશ્ન 4, સંધિ. શિષ્ય અપૃચ્છત, શિષ્ય વત્તા અપૃચ્છત, તો એનું શું થશે? શિષ્યો અપૃચ્છત, અવગ્રહવાળી મૂકવાની થશે. બીજું પતિતઃ જનઃ, તો શું થશે? અહીંયા ઓ થઈ જશે, વિસર્ગનો ઓ થઈ જશે, એટલે પતિતો જનઃ.
ત્યાર પછી અતઃ વત્તા તત્ર, તો અહીંયા પહેલો નિયમ આવશે અતસ્તત્ર, શ થઈ જશે, શ ત થ એ વાળો નિયમ છે. પ્રગતિહ વત્તા તેષામ, અહીંયા પણ એ જ નિયમ છે, ત્રીજી જે સંધિ છે એ જ પ્રમાણેનો, પ્રગતિશ તેષામ. અને ગુરુહ વત્તા અગ્રે, તો અહીંયા ચોથો નિયમ લાગુ પડે છે કે ર રેફ થઈ જાય એટલે ગુરુ રગ્રે. ત્યાર પછી પ્રશ્ન 5મો છે સમાસના પ્રકાર. ભારાધિકેન એટલે કે ભારની અધિકતા, નોની નોન આવ્યું એટલે ષષ્ઠી તત્પુરુષ. આહાર નિંદ્રા ભયાદય, ત્રણેય વસ્તુ આવ્યું ઈતરેતર દ્વંદ સમાસ થશે. સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્ર, વિશેષણ અને વિશેષ્ય છે એટલે કે કર્મધારય. અને સુખપૂર્ણમ એટલે કે સુખથી ભરેલા, થી થકી વડે એટલે તૃતીય તત્પુરુષ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ધાતુ રૂપોનો પરિચય કરાવો. ભ્રમંતી, અપૃચ્છત, ભવેયુહ અને ભવામહ, 4 રૂપોનો પરિચય આપવાનો છે આપણે. એમાં આપણે કાળ, પુરુષ અને વચન જ જોવાના છે, છતાં અહીંયા જુઓ લખેલા જ છે, એના મૂળ ધાતુ લખેલા છે અને એના પદ બધા પરસ્મય પદના જ છે. તો પેલું ભ્રમંતી છે એ છે વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન. પછી બીજું અપૃચ્છત છે એ ભૂતકાળ અન્ય પુરુષ એકવચન. પછી ત્રીજું ભવયુહ છે એ વિદ્યર્થ અન્ય પુરુષ બહુવચન. અને ચોથું ભવામહ છે એ વર્તમાન ઉત્તમ પુરુષ બહુવચન. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, એમાં તમારે છે શબ્દરૂપોનો પરિચય કરાવવાનો છે. આપણે આમાં ખાલી વચન અને વિભક્તિ આ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે, છતાં અહીંયા લખેલા છે મેં બધા એના મૂળ રૂપો, એના વિભક્તિ પ્રત્યયો વગરના મૂળ રૂપો અહીંયા મેં તમને લખીને આપેલા છે. હવે પેલું પ્રવાહણ છે એ તૃતીય એકવચન છે. બીજું અસ્માકમ છે એ ષષ્ઠી બહુવચન છે. ત્રીજું તીરેસુ છે એ સપ્તમી બહુવચન છે. ચોથું વ્યવહારાન છે એ દ્વિતીય બહુવચન છે. અને 5મું પરિવારાત છે એ પંચમી એકવચન છે. અહીંયા જુઓ એના ગુજરાતી લખવાનું છે, તો પેલું જે પ્રવાહણ છે એનું પ્રવાહ વડે થશે. પછી બીજું અસ્માકમ છે એનું આપણું થશે. પછી ત્રીજું તીરેસુ છે એનું કિનારા ઉપર થશે. પછી ચોથું છે વ્યવહારાન, એનું વ્યવહારોને એવું થશે. અને 5મું છે પરિવારાત એટલે કુટુંબથી. આ લખવું ફરજિયાત નથી, પણ આના જે ગુજરાતી પ્રત્યયો છે એના ઉપરથી તમને વિભક્તિ સંસ્કૃત પ્રત્યે ક્યાં હોઈ શકે આ એ તમને ખ્યાલ આવે. કઈ વિભક્તિ વપરાણી છે ગુજરાતી શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય. ત્યાર પછી પ્રશ્ન 8મો છે, ગુજરાતી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તો સાચું સુખ મેળવવા માટે એ માણસ યોગ્ય નથી કે જે માણસ પોતાનું શક્તિનું અતિક્રમણ કરીને, શક્તિનું અતિક્રમણ એટલે ગજા ઉપરવટ જઈ અને પોતાના સામાજિક વ્યવહારો કરે છે, તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે. અને આવો ડૂબેલો માણસ સુખમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી, અથવા તો સુખમય સંસાર સાગર સુધી પહોંચી શકતો નથી. અને આવો માણસ સાચું સુખ મેળવવા માટે ક્યારેય યોગ્ય હોતો નથી. ત્યાર પછી પ્રશ્ન 2, લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? લેખકે આપણા બધા મનુષ્યોને કાષ્ઠખંડ જેવા કહ્યા છે કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી જળ વહે છે અને આપણે આપણા પરિવારમાં જીવન જીવતા જ જો આ 4 વિઘ્નો આવે તો આપણે સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રને આપણે ક્યારેય પહોંચી શકતા નથી. તો આથી આપણને લેખકે કાષ્ઠખંડ જેવા કહ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 3, સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્નો આવી શકે? તો સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને 4 વિઘ્નો આવી શકે. 1, કિનારા પરનું જોડાણ. 2, ભારની અધિકતાને લીધે પાણીમાં ડૂબી જવું. 3, વમળમાં ફસાવું. અને 4, નદીના પાણીથી વિખૂટું પડવું. ત્યાર પછી પ્રશ્ન 4 છે, આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. તો આવર્તપાત એટલે પાણીના વમળમાં ફસાઈ જવું.
કાચખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા 4 વિઘ્નો આવે છે. એમાંનું આ આવર્તપાત નામનું જે વિઘ્ન છે, એટલે કે વમળમાં ફસાઈ જવા નામનું જે વિઘ્ન છે, એ સૌથી મોટું વિઘ્ન છે. કાચખંડ એટલે કે લાકડાનો ટુકડો જો વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય છે અને સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. કાચખંડ જેવા મનુષ્ય જો સુખરૂપી સંસાર સમુદ્રને પહોંચવા ઈચ્છતા હોય તો એણે પણ આ આવર્તપાતનો એટલે કે વમળમાં ફસાવો આ વિઘ્નનો સામનો કરવો પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન 9, જોડકા છે. આવર્તપાત એ ત્રીજું વિઘ્ન છે, તો આપણે આમાંથી મનુષ્યનું વિઘ્ન ત્રીજું કયું છે એ એની સાથે જોડવાનું. તો ત્રીજું વિઘ્ન છે વ્યસનેષુ સતતમ પતનમ, એટલે પહેલાંની સામે ત્રીજું આવશે. ત્યાર પછી બીજું તીરે સંલગ્નતા, એટલે કે કિનારા પરનું જોડાણ. તો માણસનું આપણે કિનારા પરનું જોડાણવાળું કયું વિઘ્ન હતું? જોવાનું. તો જોવાનું ચોથું આવશે કે આહાર આદિના સેવને સતતમ પ્રવૃત્તિ, કે આહાર વગેરે સેવામાં સતત પ્રવૃત્ત રહેવું. ત્યાર પછી ત્રીજું જલ વિયોગ, એટલે કે પાણીથી વિખૂટું પડી જવું. એની સાથે આપણું મનુષ્યનું કયું આવશે? તો કે પહેલું આવશે કે પરિવારાત પ્રતિમુખત્વમ, એટલે પરિવારથી વિખૂટું પડી જવું. અને ત્યાર પછી ચોથું કે જલે નિમગ્નતા, એટલે કે ભારની અધિકતાને લીધે પાણીમાં ડૂબી જવું. તો એની સાથે આવશે બીજું સામાજિક વ્યવહારોનો હિસાબે અધિક ભાર થવો. તો અહીંયા આપણું ગદ્યખંડ 6 અને એનું સ્વાધ્યાય પૂર્ણ થયું. નમસ્કાર.